સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રણબીર કપૂરની આવનારી અપકમિંગ ફિલ્મોની। આજે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રણબીર કપૂરે બેક ટુ બેક સુપરહિટ ફિલ્મો આપી છે, જેમાં તેમની બ્રહ્માસ્ત્ર ફિલ્મ, તું જૂઠી મેં મક્કાર, એનિમલ જેવી બેક ટુ બેક સુપરહિટ 3 ફિલ્મો આપી ચૂક્યા છે। અને રણબીર કપૂરની આવનારી ફિલ્મોની લાઇનઅપની વાત કરીએ તો તેમની આવનારી અપકમિંગ ફિલ્મ રામાયણ ફિલ્મ એક પેન ઇન્ડિયા ફિલ્મ હશે। આ એક એપિક ડ્રામા ફિલ્મ હશે અને રામાયણ ફિલ્મને નીતેશ તિવારીજી ડાયરેક્ટ કરવાના છે। અને રામાયણ એક ટ્રાયોલોજી ફિલ્મ હશે, જેમાં રણબીર કપૂર પ્રભુ શ્રી રામનો રોલ પ્લે કરવાના છે। અને રણબીર કપૂરની આ રામાયણ ફિલ્મ 2025માં જોવા મળશે। તે પછી રણબીર કપૂરની આગળની ફિલ્મની વાત કરીએ તો લવ એન્ડ વોર। સંજય લીલા ભંસાળીજીએ તેમની આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મની એનાઉન્સમેન્ટ થોડા દિવસો પહેલા કરી હતી। અને રણબીર કપૂરની લવ એન્ડ વોર ડ્રામા ફિલ્મ એક ટ્રાયેંગલ લવ સ્ટોરી ફિલ્મ હશે। આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। અને સંજય લીલા ભંસાલીના ડાયરેક્શનમાં બનેલી લવ એન્ડ વોર ફિલ્મ ક્રિસમસ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી રણબીર કપૂરની આગળની ફિલ્મની વાત કરીએ તો એનિમલ પાર્ક ફિલ્મ। એનિમલ ફિલ્મની જબરજસ્ત સફળતા બાદ હવે એનિમલ પાર્ક ફિલ્મ પણ જોવા મળવાની છે। આપ સૌએ એનિમલ ફિલ્મના પોસ્ટ ક્રેડિટ સીનમાં એનિમલ પાર્કની પણ એનાઉન્સમેન્ટ જોઈ હશે। અને એનિમલ પાર્કને સંદીપ રેડ્ડી વાંગા ખૂબ મોટા સ્કેલ ઉપર બનાવવાના છે। અને સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મને બ્રુટલ અને વાયલન્સ તરીકે બનાવવાના છે। અને આ ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રોલમાં જોવા મળવાના છે। અને એનિમલ પાર્ક ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદના, તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। અને રણબીર કપૂરની એનિમલ પાર્ક ફિલ્મ 2026માં રિલીઝ થઈ શકે છે। તે પછી રણબીર કપૂરની આગળની ફિલ્મની વાત કરીએ તો બ્રહ્માસ્ત્ર પાર્ટ 2। બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવાની જબરજસ્ત સફળતા બાદ હવે બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 ફિલ્મ પણ આવવા જઈ રહી છે। આ ફિલ્મને પણ અયાન મુખર્જી ડાયરેક્ટ કરવાના છે। અને આ ફિલ્મમાં રણબીર કપૂર શિવાનો જ રોલ પ્લે કરવાના છે। અને બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 ફિલ્મમાં દેવના રોલ માટે રણવીર સિંહ જોવા મળી શકે છે, પણ હજુ સુધી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ નથી। પણ બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 ફિલ્મમાં રણબીર કપૂર તો જોવા મળવાના જ છે। અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 ફિલ્મ 2026માં રિલીઝ થઈ શકે છે। રણબીર કપૂરની આગળની ફિલ્મની વાત કરીએ તો રણબીર કપૂરની આગળની ફિલ્મ રાજકુમાર હિરાની સાથે જોવા મળી શકે છે। ડંકી ફિલ્મની સફળતા બાદ રાજકુમાર હિરાનીજી તેમની નેક્સ્ટ ફિલ્મ રણબીર કપૂર સાથે બનાવવા માંગે છે। અને તેમને આ માટે સ્ક્રિપ્ટ લખવાનું પણ શરૂ કરી દીધું છે। અને રાજકુમાર હિરાનીજી તેમની આગળની ફિલ્મ રણબીર કપૂર સાથે બનાવશે, પણ હજુ સુધી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ નથી। અને જો રણબીર કપૂર હા પાડશે તો રાજકુમાર હિરાનીજી અને રણબીર કપૂરનું કોમ્બિનેશન ફરી એકવાર જોવા મળવાનું છે। રાજકુમાર હિરાનીજી અને રણબીર કપૂર આ પહેલા સંજુ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે। અને સંજુ ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। અને ફરી એક વખત હવે રાજકુમાર હિરાનીજી અને રણબીર કપૂરની આ નવી ફિલ્મ જોવા મળી શકે છે। આમ રણબીર કપૂર એનિમલ ફિલ્મ બાદ આટલી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળવાના છે। તો આપ સૌ આમાંથી રણબીર કપૂરની કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને આપ સૌને આ વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત।